એક આઈડિયા આવ્યો હતો તો નવો એક પેત્રો કર્યો છે તો જોઈએ હવે કે પેત્રો કેવો નીકળે છે, કેટલું વજન છે, શું છે એ ત્યાં જઈએ તારે ખબર પડે. બરાબર, લાવીએ તારે. બરાબર, હવે કેવું બનાવ્યું છે એ ત્યાં રૂબરૂ જઈએ એટલે ખબર પડે. બીજું કે ચકુનું પ્રિન્ટ કઢાવવાની હતી એને 12થની, તો ઝેરોક્સ પણ કરાવવાની હતી, એટલા માટે એ પણ હંગાથી આયોજન થઈ જાય અને પ્રિન્ટે નીકળી જાય, બંને કામ હાથી થઈ જાય એટલા માટે નીકળ્યા છીએ ઘરેથી. તો ચાલો. હા, તો એ ચીજ શું છે ને એ તમારે જોવું હોય ને તો આપણા આથી વિડીયોમાં બને રહો. બ્લોગ પૂરો જોશો તો ખબર પડશે કે વસ્તુ શું છે. બરાબર, હા, કાલે ખાલી ટોકા મારી દીધો તો ખાલી અડધો કલાક આવું કીધું ફૂલ વેલ્ડિંગ કરી દીધું. પહેલા આ બધું આ ખીલાઈને ટુકડા છે કમ્પ્લીટ. હા, એનું આયોજન કરીશું સગડી બનાવવા માટે. હા, બરાબર, એટલે આ રહી ને આટલાથી કાપી બધા આવડા ટૂંકા કરી દેવાના. બધા મોટા હા, બસ આવડા આટલાથી આવડું. હા, એવડા બધા ભાગને કાપી દે. હા, બરાબર, એક આ કરવાનું છે અને આ બનાવી એમ ને. હા, બરોબર છે કે નહીં બરોબર? એટલે મને તો હજી ખબર જ નહીં, હું તો પહેલી વખત જોયું જ છે. આ તમારું આ જે આરસીસી ખરો ને, આરસીસી ફિટ કરી દેવાનું તમે. આ ત્રણ છેડા તમારા છે નહીં એટલે ઓને સિમેન્ટમાં ફિટ કરવાનો. હા, સિમેન્ટમાં ફિટ કરી દેવાનો. એનો ખુલ્લો નહીં. હા, ખુલ્લો નહીં. તો એ પપ્પા એવું કહેતા કે ખુલ્લો એમ કહો. હા, ખુલ્લો રહે તો વાંધો નહીં, કશું ના નમે. ખુલ્લામાં તમે વજનદાર જેટલું મેકશો ને કોઈ વસ્તુ વજનદાર કે મોટું તપેલું મેલશો તો એ કશું ના થાય. બરોબર, ના મસ્ત બનાવ્યું છે, સરસ. અમે વિચાર મોટી સાઈઝ નો બનાવો હોય તો બને, પણ આ તો મોટું તપેલું રહે ને મોટું વજન તો વધુ ના આવે. વજન સર. હા, બરોબર, અને સિમેન્ટ પૂરી કરી દી તોય ચાલે. હા, સીઝનમાં ત્રણ છેડા ખરા ને, થોડા ખાલી 2 ઇંચ ખાલી કરી દો ને એટલે તૈયાર. હજુ હોય આ ખાલી ટુકડા થોડા આટલા મારીને આટલા કરી દઈએ ને. આ છેડા 3 છેડા એટલે વધુ ના આવે. અને આ ટુકડા પહેલો ટુકડો મારે એવા ટુકડા કરી દેવાના એમ ને. હા, બસ એટલા ભાગના કાપી દેવાના. એવું બનાવવાનું. પતરું કપાવવું હોય ને તો તમે વાણ લાવશી પપ્પા તમે કાપી. હા, વધુ નહીં. એવું કરી દે. આ YouTube માં ઘણું બધું આવે છે. આ તો જોરદાર બની છે. ના તો ખરેખર મસ્ત બનાવે છે. જાળી ની છે. આ જાળી હતી હા, ભંગારમાં ઓયથી ભંગાર બધું આલી દીધું. જાળી શકરાવાળો હતો ને તે આ કીધું ઉપર બેહવા થાય, કીધું કે ઓદળે ના કાપું કૂતરો અને આ વરસાદ ને કહો વધુ ના આવે. તમે જાઓ બેહે તો વધુ ના આવે. હા, મિત્રો અમે આવ્યા હતા જસુભાઈની દુકાને અને એ વકવાડી રોડ ઉપર જ છે અહીંયા ડાબુ જતા. બરોબર, તેમના ત્યાં અમે ચૂલો બનાવ્યો જે તમે જોયું. બરોબર, તો આપણે જસુભાઈને જ પૂછી લઈએ કે એમની દુકાને શું શું પ્રોડક્ટ છે. ચૂલા નવા બનાવો એમ તોય બને એકી. ચૂલા પછી ટેબલ પછી ટૂલ પછી સીડી ખાટલા બધું તમામ દરવાજા સુધી તમારે ગમે તે કોઈ બી રિપેરિંગ હોય તો એ થઈ જાય. કોમ બાઈકનું તમામ દરેક બધું. બરોબર, બાઈક સુધી. હા, બાઈક સુધી બધું. હા, સર્વિસ સુધી ધોવા સુધી બધું. તમામ. હા, બધા ટ્યુબલેસ ટાયર નું ને બધું ટોટલી વસ્તુ બધી. વેલ્ડિંગ નું કોઈ બી તમામ કામ, બાઈક નું કોઈ તમામ, વેલ્ડિંગ નું કોઈ ગમે તે હોય તો એ થઈ જાય. આપણે આવી ગયા છીએ દીપાબેન ત્યાં અને પ્રિન્ટ કાઢી લીધી. શું છે દીપાબેન, મજામાં? બસ મજામાં. અને પગે બહુ વાગ્યું હતું? એ તો થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું? હા, કમ્પ્લીટ. શું થયું હતું? મોચ આવી ગઈ પગે. મોચ આવી હતી. બરોબર. હા, તો પ્રિન્ટ દીપાભાઈને કાઢી દીધી છે અને પ્રિન્ટ અમે લઈ લીધી. બરોબર, અને અહીંયા બેઠા હતા ને અચાનક મનમાં વિચાર આવ્યો કે અહીંયા એક નજીક એક ટેમ્પલ છે બહુ મસ્ત, તો વિચાર એટલા ત્યાં જઈએ અને ચાલો તમને પણ બતાવું.
પાંચ જગ્યા છે ને એ પગલો બનાવેલો છે અને પગલોના રૂપમાં મૂકેલો છે જો પ્રતિબિંબ એ મંદિરના નીચેના ભાગમાં જ છું. હા, અને અહીંયા આવીને એટલી સુખ અને શાંતિ મળે છે ને કે જેનું વર્ણન અસહ્ય છે. મહાદેવના ચરણોમાં આવીએ ને એટલે વાત જ જુદી છે. મિત્રો, આપણો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવજો. હર હર મહાદેવ.